કોલસા જેવી જ એક પ્રક્રિયા છે ખનિજ તેલ. કોલસાનું નિર્માણ કઈ રીતે થયું હતું? તો મેં તમને કાલ સમજાવ્યું હતું કે ભાઈ પ્રાચીન સમયની અંદર, આજે તો જંગલો છે પણ સિમેન્ટ કોન્ક્રીટનું, એક સમય એવો હતો કે જ્યારે પૃથ્વી ઉપર વધારે પડતા શું હતા? જંગલો. અને જંગલો હોવાના કારણે તમને ખબર છે ક્યારેક ક્યારેક અમુક વર્ષોએ કોઈ કુદરતી આપત્તિ આપતી હોય, અત્યારે આવે છે, પૂર આવે, વાવાઝોડું, ભૂકંપ, આવી કોઈ કુદરતી આપત્તિ આવી છે. અને કુદરતી આપત્તિ આવવાના કારણે આ જંગલો છે શું થયા? દટાયા. જંગલો દટાયા તો એની અંદર વન્યજીવો હોય, પશુ પક્ષીઓ હોય, એ પણ શું થયા? દટાયા. અને વર્ષો સુધી જમીનની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ ચાલી. કારણ કે પ્રાણી, પક્ષી, વનસ્પતિઓ હોય, પછી વન્યજીવો હોય, તો એના અશ્મિઓ, હાડકાઓ હોય ને, તો એનામાં કઈક રાસાયણિક પ્રક્રિયાઓ થઈ અને અશ્મિ બળતણ, આવો એક શબ્દ આવતો 8મા ધોરણના વિજ્ઞાનની અંદર પાઠ આવતો, અશ્મિ બળતણ. એ અશ્મિઓનું નિર્માણ થયું, બળતણનું. એમાં કોલસો પણ આવે, ખનિજ તેલ પણ આવે. સમજાય છે? તો આ કોઈ રાતોરાત વસ્તુ બની? આના માટે કરોડો વર્ષોની પ્રક્રિયાઓ જવાબદાર છે. આ કોઈ મેં ને તમે બનાવી? તો કોલસો છે એ કયા પ્રકારનું સંસાધન છે? પુનઃ અપ્રાપ્ય. કેવું? ફરીવાર પ્રાપ્ય થાય નહીં. કોલસો એ ખૂટી જાય એવું સંસાધન છે. એક વખત કોલસાનો જથ્થો ખૂટી જાય તો આગળની પેઢીને કોલસો ક્યારે મળશે એની કોઈ આપણે ગેરંટી આપી ન શકીએ. બરોબર? બીજી વસ્તુ, કોલસો એ કયા પ્રકારના ખડકમાંથી મળે? પ્રસ્તર. આ ખનિજ તેલ. ખનિજ તેલ કયા પ્રકારના ખડકોમાંથી મળે? સમજણ પડે છે? બીજું, કોલસાના પ્રકાર કેટલા? કેટલા પ્રકાર? કાલ સૂત્ર લખાયું હતું, એ એટલે એન્થ્રેસાઇટ. એ એટલે સૌથી ઉચ્ચ કક્ષાનો કોલસો, સૌથી ઓછો ધુમાડો ઉત્પન્ન કરતો કોલસો. એન્થ્રેસાઇટ ની નીચે વહી આવો, બિટ્યુમિનસ. બિટ્યુમિનસ એટલે એન્થ્રેસાઇટ કરતા થોડોક નીચલી કક્ષાનો કોલસો. પછી લિગ્નાઇટ. ભારતની અંદર સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો કોલસો કયો? મળી આવતો કોલસો કયો? લિગ્નાઇટ. એનાથી સૌથી હલકો પીટ. પાકો? ધુમાડો અથવા કાર્બનનું પ્રમાણ સૌથી વધારે કયા તત્વમાં, કયા કોલસામાં? નીચેથી શરૂ કરો, પીટ કોલસો, પછી લિગ્નાઇટ, પછી બિટ્યુમિનસ, અને પછી કેટલાને સમજાય? આ બંધ કરી ગયો, બારી બંધ કરી ગયો, મૂડમાં આવ્યો, ઓલી બારી કરી ગયો. સમજાય છે? એ નક્કી કર્યું છે કે આ સાહેબ આવે ત્યારે જ શરૂ કરવું. તો કોલસાના પ્રકાર, કોલસાના કેટલા પ્રકાર? ગુણવત્તાના આધારે કોલસાના પ્રકાર, કાર્બન તત્વ અથવા ધુમાડો ઉત્પન્ન કરવાના આધારે કોલસાના પ્રકાર કેટલા એ જોયું. કોલસો કયા પ્રકારનું ખડક છે, તમને જે પ્રશ્ન પૂછાય એ બધા મેં કરાયા. સમજાય છે? ખનિજ તેલ. કાલે રાતે કોણ હતા લેક્ચરની અંદર? આપણે સાલ લખાવી, તમારે કેટલી સાલ યાદ રાખવાની છે? કોઈ નથી ખબર. તેવું જોતા રહેજો ભાઈ, કે એના તમારે અલગ ચૂકવવા પડે છે રાતે જોડાવામાં, એવું હોય છે? તમારે આપણે ઓફલાઈન વાળાને ફ્રી નથી? તો ભાઈ પેલા ભાઈને એ નથી ખબર, તો જોડાવાનું. અને કાલે મેં તમને આ બધી સાલ લખાવડાવી હતી, કેટલાને યાદ છે? તો એ સાલ તમને પરીક્ષાની અંદર પૂછાતી હોય છે. તો સૌ પ્રથમ ભારતમાં ખનિજ તેલ શોધવા માટેનો કૂવો કયા રાજ્યની અંદર? અસમમાં. ગુજરાતમાં સૌ પ્રથમ કઈક આવશે, ખેડા જિલ્લાના લુણેજ ખાતે. પણ કઈ તારીખ હતી? 1998 કે 58? 58. જો ભૂલ પડી.
કોક કે 72, આ બધા આડેધડ જવાબ દેવા વાળા. હવે ખનિજ તેલનો ઉપયોગ ક્યાં થાય? પ્લાસ્ટિક રંગો, રસાયણો, રાસાયણિક ખાતરો, વાર્નિશ, કીધું તું તમને, લાકડાને ચમકાવવા માટે, આલ્કોહોલ, પેરેફિન, જંતુનાશક દવાઓ, સિન્થેટિક રેસાઓ. 1958 ગુજરાતમાં ખેડા જિલ્લાના લુણેજ ખાતેથી સૌ પ્રથમ ખનિજ તેલ પ્રાપ્ત થયું. તો તમને જોડકામાં કદાચ પૂછાય કે લુણેજની સામે શું જોડવાનું? ગુજરાતમાં સૌ પ્રથમ ખનિજ તેલ અહીંથી મળ્યું હતું. સમજાય છે? આગળ ત્યારબાદ અંકલેશ્વર. સુરત જાવ ને તો વચ્ચે ભરૂચ આવે ને ભરૂચ આગળ જાવ એટલે અંકલેશ્વર આખી ઔદ્યોગિક નગરી છે. ત્યાં તમે નોકરી કરવા જાવ કે ત્યાં તમે વસવાટ કરતા હો તો તમારું જીવનનું 5 વર્ષનું આયુષ્ય વયું જાય, ઓછું થઈ જાય. કેમ? કારણ કે આજુબાજુ આટલો ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે, પ્રદૂષણ ખૂબ છે, બધી કેમિકલની રિફાઇનરીઓ છે. સમજાય છે? આના કારણે ત્યાંનું વાયુ પ્રદૂષણ કેવું છે? વધારે છે. સમજાય છે? મહેસાણા, કલોલ, નવાગામ, કોસંબા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, ભાવનગર માંથી પણ ખનિજ તેલ મળી આવે. આગળ કુદરતી વાયુનો પરિચય. જો ભાઈ, આ જે લોકો આજે બધી પેટ્રોલિયમ ને કુદરતી વાયુ ને એવું બધું નીકળતું હોય ને આ પ્રકારના આખા પ્લાન્ટ હોય, બરોબર? સમજાય છે? અને એની અંદર વર્કરો, માણસો કામ કરતું હોય. આગળ જોઈએ, કુદરતી વાયુ ખનિજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડેલો વાયુ છે. સૌથી સસ્તી, આ કોણ છે ભાઈ? એને બંધ કરાવો ને, બારી બંધ કરી દે. મને જ છે. સૌથી સસ્તી, વાપરવામાં સરળ અને પ્રદૂષણ રહિત ઉર્જા શક્તિ પૂરી પાડે છે. તેનો ઉપયોગ ઘરગથ્થુ બળતણ તરીકે. તમને ખબર છે કે ભાઈ આપણા જે ગેસના સિલિન્ડર આવે છે, એની અંદર કયો વાયુ હોય? બ્યુટેન અને પ્રોપેન. અને આ બે કેવા વાયુ છે? ગંધવિહીન. લીક થયો હોય તો ખબર પડે નહીં. તો તમે એમ કહેશો કે આપણા ગેસનું સિલિન્ડર તો લીક થાય તો ખબર પડે છે. એમાં એક બીજો વાયુ ભેળવવામાં આવે એને કહેવાય મર્કેપ્ટન. કેવો કેપ્ટન? મર્કેપ્ટન. બરોબર? આ ઉપરાંત એલપીજી, અત્યારે વાહનો વધારે એલપીજી થી હાલે, સીએનજી થી હાલે, પાઇપ્ડ નેચરલ ગેસ, આ બધા કુદરતી વાયુ છે. કેવા વાયુ છે? સમજાય છે? ઓકે. આગળ જોઈએ, વાહનો, કારખાના ચલાવવા માટે, ઠંડા પ્રદેશોમાં ગરમી મેળવવા માટે તેમજ પેટ્રોકેમિકલ, રાસાયણિક ખાતર બનાવવા માટે આનો બનાવવા માટે થાય છે. ભારતમાં કુદરતી વાયુના ભંડારો ખંભાત, ખંભાતી પતંગ વખણાય, બરાબર ને? હવે ઉત્તરાયણ આવશે, આપણે આપણે કોઈને ઘડીક ઉડાડીને પછી પાછું બેસીન, કાવેરી બેસીન અને રાજસ્થાન જેસલમેર ખાતે આવેલા છે. ગુજરાતમાં અંકલેશ્વર ખનિજ તેલ અને કુદરતી વાયુનો સૌથી મોટો ભંડાર. તમને ખાલી એટલું જ પ્રશ્ન પૂછાય, ગુજરાતમાં સૌથી મોટો કુદરતી વાયુ અને ખનિજ તેલનો ભંડાર કઈ જગ્યાએ? અંકલેશ્વર યાદ રાખવાનું છે, બરોબર? દાંત કાઢવાના નહીં, દાંત કાઢવાથી યાદ ન રહે કઈ. સમજાય છે? કારણ કે કારણ વગર દાંત કાઢીએ તો પછી આપણે વાંધો પડે. પછી આગળ, આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો? બિન પરંપરાગત, પેલા પરંપરામાં નહોતી. પેલા કોઈ પણ આવી પરિસ્થિતિ હતી જ નહીં કે ભાઈ આ બધી ઉર્જાનો ઉપયોગ કરવો પડે. કારણ કે પેલા પ્રકૃતિ કેવી હતી? શુદ્ધ હતું. વાતાવરણ કેવું હતું? શુદ્ધ હતું. વસ્તી કેવી હતી? ઓછી હતી. ત્યારે કઈ આવા બધા કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવો એ બહુ નહોતું, કારણ કે વસ્તી જ ઓછી હતી. પૃથ્વી વધારે હતી, માણસોની સંખ્યા કેવી હતી? અત્યારે માણસોની સંખ્યા વધીને પૃથ્વી ઘટવા માંડી.
એ તો છે એવી નવી જ છે, પણ આપણે વધી ગયા. સમજાય છે? તો બિન પરંપરાગત એટલે કે પેલાની પેઢી આ બધી વસ્તુનો ઉપયોગ નતા કરતા. કઈ કઈ બિન પરંપરાગત ઉર્જા શક્તિમાં કોણ કોણ આવે? પવન ઉર્જા, પછી સૌર ઉર્જા, ભૂતાપીય ઉર્જા, જમીનની અંદરથી એવા વાયુ કાઢીને એમાંથી ઉર્જા મેળવવામાં આવે. પછી તમને ખબર હોય ગરમ પાણીના ઝરા, એમાં પણ ઉર્જાઓ રહેલી છે. જુઓ આ બધી સોલાર પેનલ, અત્યારે બધે આનો ક્રેઝ વધી ગયો. આપણા ઘરની ઉપર તે આ લગાડવામાં આવે છે. બરોબર છે? હાલમાં વિશ્વની ઉર્જાના મોટા ભાગની જરૂરિયાત કોલસો, ખનિજ તેલ, કુદરતી તેલ, લાકડું જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતથી સંતોષાય છે. અત્યાર સુધી આ બધી વસ્તુથી આપણી જરૂરિયાતો સંતોષાતી. હવે વસ્તી વધે છે, જરૂરિયાત વધી છે, એટલે આપણે આ બધી વસ્તુનો પણ ઉપયોગ કરવો પડશે. સમજાય છે? આ ઉર્જા સ્ત્રોતોનો જથ્થો મર્યાદિત છે, વળી તે પુનઃ અપ્રાપ્ય છે. એકવાર ખૂટી જશે તો ફરીવાર મળશે. પરંપરાગત ઉર્જા સ્ત્રોતના જથ્થાઓ ઝડપથી ઘટી રહ્યા છે. એ વિશ્વ માટે સંકટ છે કે આ બધું ખૂટી જશે તો આવનારી પેઢી શું કરશે? ઘરે 2-3 ઓડી પડી હશે, પણ એને જોહે પછી એમાં કઈ પૂરવાનું હશે જ નહીં. તો છોકરા રમશે એનથી, એવું થાય ને? આપણે જો બેફામ ઉપયોગ કરશું, બરોબર છે, હાવ ખોટે ખોટો ઉપયોગ કરશું, જ્યાં 2 ડગલા હાલીને જવાની જરૂર છે ત્યાં આપણે ગાડીને ઘૂમ ઘૂમ કરીને જવા દેવું, તો આ બધું ખાલી થઈ જાય. ખાલી થાય તો આવનારી પેઢી જે હશે એ બધા આપણા વાહનોને શું કરશે? રમકડાની જેમ રમશે. નાના છોકરાઓ કે જો આપણા દાદા હતા એ આ મૂકીને ગયા છે, પણ આમાં કઈ પૂરવાનું છે નહીં, ધક્કા મારો હાલો. પછી આમ ધક્કા મારીને પાછા લાવશે ને પાછા આવી રીતે રમશે. બીજું તો શું થાય? સમજાય છે? તો આપણે બધાએ આ બધા સંસાધનોનો એક નાગરિક તરીકે આપણી ફરજમાં એ આવે કે જેટલો જરૂર હોય એટલો ઉપયોગ કરવો જોઈએ. સમજાય છે? આ બધાની ફરજ છે ભાઈ, વિશ્વ આખાની ફરજ છે. એવું નથી કે આ બધો ઠેકો આપણે જ લીધો છે. દરેકને સમજવું જોઈએ, કારણ કે આ કઈ આપણે ઘરે બનાવી નથી શકતા. બરોબર? તો હમણાં બધા બેહી જઈએ ભેગા થઈ 1 મહિનો આના માટે ફાળવી કે હાલો બધા ખનિજ તેલ બનાવી નાખી, ખાલી થઈ ગયું. પણ આ કઈ બને નહીં. બીજું તો હું સાચી વાત ને ભાઈ, હાથે બનતું હોય તો આપણે બધા હંપી લઈએ કે ભાઈ હાલો હવે આ બધા વાહનોમાં પૂરવા માટે ખનિજ તેલનો જથ્થો આપણી આગળ મર્યાદિત નથી, ફૂટી ગયો છે. તો એક સભા યોજે મોદી સાહેબ કે હવે આપણા દેશના દરેક લોકોને અઠવાડિયામાં 2 દિવસ છે ખનિજ તેલ બનાવવાનું શરૂ કરવાનું. તો આપણે કરાય તે આપણા દેશમાં સારા લોકો જ છે, તો એ લોકો બધા બનાવવા મળે કેટલું ખનિજ તેલ થઈ. પણ એ નથી થતું ભાઈ, આપણાથી બનતું નથી. એના માટે કુદરતી પ્રક્રિયા દ્વારા બધું નિર્માણ. તો આ બધાનો ઉપયોગ આપણે કેવો કરશું? જરૂર પૂરતો. કેવો? પણ આજે આપણે જરૂર પૂરતો કરતા નથી. સ્કૂલે જવાનું હોય કે ભાઈ આપણે ભાઈબંધ 2-4 જતા હોય તો સ્કૂલે જવાનું હોય ને તો બધા 1-1 બાઇક લઈને જાય. હવે એક બાઇકમાં 2 જણાને બેહીને વયું જવાય. બરોબર છે? તો 3 નો બેહાય ભાઈ, નિયમ પ્રમાણે હાલવાનું. ટ્રાફિકના નિયમ પાછા 3 હોય તો પાછું આપણે અહીંયા આપણે છે ને નવાપરામાં આવવું પડે. બરોબર છે? ત્યાં ગાડી વહી જાય ને આપણને રાખે હાંજ સુધી. એવું ન કરાય. પરંપરાગત ઉર્જા સ્ત્રોતનો જથ્થો ઝડપથી ઘટી રહ્યા છે, તેના પરિણામે વિદ્યુત ઉત્પાદન પણ કાળક્રમે ઘટતું જાય. જંગલો પણ ઘટી રહ્યા છે, તમને ખબર જ છે. એને કાપીને તો આપણે બંગલાઓ બનાવીએ છીએ, રસ્તાઓ બનાવીએ છીએ, ટ્રેનના પાટા બનાવીએ છીએ. જંગલો કાપીને વચ્ચેથી ટ્રેન નીકળે, ઈ ટ્રેન જાય, વચ્ચે સિંહ બેઠો હોય તો સિંહને ઉડાડતી જાય. એ ટ્રેન ઊભી ન રહે, કારણ કે ફૂલ સ્પીડમાં આવતી હોય. જો ટ્રેન જો બ્રેક મારવા રહે તો આખી ટ્રેનની અંદર જે મુસાફરો છે એ બધા આવી જાય. તમને એ ખબર છે? ટ્રેન હોય ને, ટ્રેન આપણે તો અહીંયા બધી ટ્રેન આટલી બધી સ્પીડમાં હોય નહીં. બાકી જે તમે બધી મોટી મોટી ટ્રેનો હાલતી હોય એ લોકો કેટલી સ્પીડમાં હોય. વચ્ચે કદાચ કોઈક માણસ હોય ને તો એક માણસ આટલું બીજા ટ્રેનની અંદર જેટલા બેઠા હોય એનો જીવને જોખમમાં ન મૂકે ડ્રાઈવર, એનો નિયમ હોય.
એકને ઉડાડવો પડે તો ઉડી જાય, ઉડાડી દે તો. કેમ? કારણ કે એકને બ્રેક બચાવવા માટે આખી ટ્રેન ખડી જાય પાટામાંથી, એને ખડી જાય એ જ શબ્દ વપરાય ભાઈ. એના માટે કોઈ એકચ્યુઅલીમાં સારો શબ્દ નથી મારી પાસે. તમે અહીંથી દિલ્હી ને એની કોર જાઓ ને તો વચ્ચે ગાઝિયાબાદ આવે, એના ઉપરથી આખું મૂવી બની ગયું. ગાઝિયાબાદ ખરેખર એક્સપ્રેસ ટ્રેન હોય ને એ ન્યા કોઈ ઊભી રહે, ત્યાં ટ્રેન ના પાટા ફેરવી નાખે, પાટા ઉપરથી ટ્રેન ને ખડવી નાખે. લોકો આવું બધું કરતા પહેલા. હવે તો જોકે સરકાર કડક થઈ ગઈ છે, હાલવા દેતું કોઈનું નથી. નકર આવા પણ તત્વો હતા. વચ્ચે કઈક મૂકી દે, બરોબર છે, તો ટ્રેન આવે અને આખી ટ્રેન પલટી ખાઈ જાય, નુકસાન બહુ કરે. આપણે આપણા દેશમાં ભાઈ સાચું કહીએ ને તો આપણા દેશને આપણી સંપત્તિની નુકસાન બહારનો કોઈ આવીને નથી કરી શકતો. આપણા દેશમાં અમુક એવા તત્વો છે ને કે એને ખબર જ નથી પડતી ભાઈ આપણે આપણા દેશમાં રહીએ છીએ, આ દેશે મને રાખ્યા છે, હું અહીંયા મોટો થયો છું, હાલો કાંઈ ન કરીએ કાંઈ નહીં પણ નડવાનું બંધ કરી દેવાય. બરોબર? સૌથી સારામાં સારી સેવા તો આ જ છે અત્યારે. આ કળિયુગની અંદર સૌથી સારામાં સારી સેવા કઈ છે? અખણા રહેવું, કોઈને નડવું નહીં, એ મોટામાં મોટી સેવા. સાચી વાત ને? બસ આ સંજોગોમાં નજીકના ભવિષ્યમાં ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતનો વધુ ઉપયોગ અનિવાર્ય થઈ જશે, કારણ કે આ બધું આપણે કરવું જ પડશે. સમજાય છે? તે પુનઃપ્રાપ્ય ઉર્જાના સંસાધનો છે. આથી આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ વધ્યો છે. આવનારી પેઢીને જો આપણે બધું આપણી પાસે ખનિજ સંસાધનો છે એ દેખાડવા હશે તો આપણે એનો ઉપયોગ બહુ સમજદારીથી કરવાનો છે. આ બધા સંસાધનોનો જે બિન પરંપરાગત હતા એવા સંસાધનોનો પણ આપણે શું કરશું? ઉપયોગ કરશું. શું કરશું? ડન છે? પાકું? આગળ જો આ બધી પવન ચક્કીઓ છે, જોવાની મજા આવે ભાઈ, ફરતી હોય. હા, હવે જુઓ સોલાર પેનલ. આ કામ બહુ સારું છે ભાઈ. પહેલા શું થતું ખબર છે? આપણે જે લાઈટ આવતી એ લાઈટ ઘણી વાર કેવું થતું, રાતે જયારે અંધારામાં જરૂર હોય ને ત્યારે લાઈટ શરૂ ન થતી અને દિવસે પછી આખો દિવસ લાઈટો શરૂ હોય. આવું મેં તો બહુ જોયું છે. પણ હવે આ ઓટોમેટિક હોય. જેવો સૂર્યનો પ્રકાશ પડવા મળે એટલે લાઈટ શું થઈ જાય? બંધ થઈ જાય. આખો દિવસ શું થાય? ચાર્જ થાય. જેવું અંધારપટ વાતાવરણ થાય એટલે એની માટે ઓટોમેટિક શું થઈ જાય? આ કામ બહુ સારું છે. ઓલું તો કઈ નક્કી જ નહોતું, અંધારો હોય ત્યારે લાઈટ શરૂ જ ન હોય. ક્યાં? ગામડામાં ને? હા, હવે તો આપણા શહેરોમાં મોટી મોટી સોસાયટીઓ એમાં આ મૂકે છે. સૂર્ય પૃથ્વી પર ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે ભાઈ. કોઈ દી સૂરજ ભગવાને પોતાનો પ્રકાશ આપવાનું ક્યારે બંધ જ નથી કીધું. સૂર્ય એ અખૂટ ઉર્જાનો સ્ત્રોત કહેવાય. બરોબર? સારા વિદ્યાર્થીઓ હોય, સમજદાર વિદ્યાર્થીઓ હોય, સવારમાં સૂર્યનારાયણને અર્ધ્ય આપે. અર્ધ્યનો અર્થ શું થાય? એ જ્યારે આપણે ભગવાનને જળ ચડાવીએ, સૂર્ય ભગવાનનું, અમારી હિન્દુમાં તો એવી પરંપરા છે, ભગવાનને સૂરજ નારાયણને જળ ચડાવવાનું. હવે એ જ્યારે પ્રકાશ આવતો હોય એમાં જળ ચડાવીએ એટલે જે પાણીની અંદરથી સૂર્યના કિરણો આપણા મગજમાં, આપણી આંખમાં પ્રવેશે ને એ શરીર માટે બહુ સારા. જેઠાલાલ જોવો છો? પણ એ બરોબર ને? તો બરોબર. એમાં ખાલી ને ખાલી આનંદ કરવાનો નથી ભાઈ, ઘણું બધું શીખવાડે છે. એક પરિવાર સાથે બેઠીને કોઈ આજના સમયમાં કોઈ સિરિયલ જોઈએ કે તો એ એવી સિરિયલ છે. સમજાય છે? બાકી હવે કોઈ આખો પરિવાર બેહીને જોવે એવું કઈ આવતું નથી. સૂર્ય વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન પ્રકાશિત રહે. જો જીવનમાં નિયમિતતા શીખવી હોય, જીવનમાં સમયની ટાઈમ તમારે શીખવો હોય તો અહીંથી શીખાય. સૂર્ય ક્યારેય મોડો ઉગતો નથી. બરાબર છે? પ્રકૃતિના તત્વો તમને શીખવાડે છે નિયમિતતા કેવી હોવી જોઈએ.
સવારે 7 વાગ્યાનું ટ્યુશન હોય તો 6:45 આપણે પોગી જવું, એ કોની ફરજમાં આવે? આપણી. હા, વાત સાચી છે ભાઈ. ક્યારેક આપણે એવી પરિસ્થિતિ હોય તો મોડું થાય, બરોબર છે. ઊંઘ એ કારણ નથી ભાઈ, ઊંઘ એ કારણ નથી. ભણવા વાળો એની સાથે જાગી જાય. સૌર ઉર્જાના કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ જીવંત રહે છે. વધુમાં વિશ્વસનીય અને પર્યાવરણને શુદ્ધ કરનારી શક્તિ છે. સૌર ઉર્જા ટેકનોલોજી વડે ભારતમાં વિવિધ ઉપકરણો બનાવવામાં આવ્યા છે. શું બનાવવામાં આવ્યા છે? વિવિધ ઉપકરણો. સૂર્ય કુકર છે, સોલાર પેનલ છે, સોલાર લાઇટ છે, સોલાર સેલ છે, બરોબર. આવી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવી છે. સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની દિશામાં પ્રયોગ કરવા દેશમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે. તમારે એના વિશે માહિતી મેળવવી હોય તેના માટે અલગ અલગ રાજ્યની અંદર આવી સંસ્થાઓ સ્થાપવામાં આવી, બરોબર છે. સૌર ઉર્જાનો ઉપયોગ રસોઈ કરવા માટે સોલાર કુકરની અંદર. હવે આ સોલાર કુકર ખરીદ્યું અને પછી ઘરમાં હોલમાં બેઠીને ત્યાં રસોઈ કરું કઈ રાંધાય? જવું પડે અગાશીમાં, ધાબા ઉપર, સમજણ પડે. પાછું એ સમજવાનું કે સૂર્યથી ચાલે તો સૂર્ય આવવો જોઈએ. પછી આ તો તમે એમ કહો સોલાર કુકર લીધું સાહેબ અને પછી સોફા ઉપર બેઠા બેઠા તમે આમ કુકર પકડીને બેહો, હમણાં રસોઈ થઈ જાય, એમ ન થાય. સૂર્યનો પ્રકાશ પડવો જોઈએ અને સમય લે. આ બધી વસ્તુ સમય માંગે, તાત્કાલિક સીટી વાગવા ન મળે. પાણી ગરમ કરવા સોલાર હીટર, રેફ્રિજરેટર ચલાવવા અને રસ્તાની દીવાબત્તી એટલે કે આપણી લાઈટ સોલાર પેનલમાં કરવામાં આવે છે. ભારતમાં ગુજરાતમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય કયું છે? યાદ રાખવાનું, આપણો પ્રશ્ન બને આ. સૌથી વધારે સૌર ઉર્જા મેળવતું રાજ્ય ગુજરાત. ગુજરાત એનર્જી વિકાસ એજન્સી ગેડા એ વડોદરા પાસે છાણી ખાતે, વડોદરામાં જઈએ એટલે છાણી જગાત નાકા કરીને એક સર્કલ આવે અને છાણી ખાતે 10 ટનની ક્ષમતા વાળું સોલાર શીતગાર સ્થાપ્યું છે. આખો પ્લાન્ટ સ્થાપ્યો છે. સમજાય છે? તો આ તમારે યાદ રાખવાનું છે. હું યાદ રાખવાનું છે? ગુજરાતમાં સૌથી વધુ સોલાર ઉર્જા મેળવતું રાજ્ય છે, બરોબર છે. બીજી 2 ધાતુઓ યાદ રાખી, કાચી ધાતુઓ કાલ મેં યાદ રખાવી હતી. કઈ કાચી ધાતુઓ યાદ રખાવી હતી? એક મસ્કોવાઇટ, એક કોની આપણા ભારતમાં અબરક મળે છે, કયા પ્રકારનું મળે છે? ફ્લોસ્ફારના. પછી બોક્સાઇટ કોની કાચી ધાતુ છે? ગેલેના કોની કાચી ધાતુ છે? સમજાય છે? પછી મેં તમને 2 ઉપયોગ કરવાના કીધા હતા, લોખંડનો ઉપયોગ અને તાંબાનો, એલ્યુમિનિયમનો. તો આ બધા ઉપયોગો પણ યાદ રાખજો. સમજાય છે? ગુજરાતમાં વીજળી વિનાના ગામોમાં દીવાબત્તી, સ્ટ્રીટ લાઇટ, ખેતરોમાં સિંચાઈ, ટીવી માટે સોલાર સેલ સંચાલિત સોલાર પ્લાન્ટ ગોઠવવામાં આવ્યા. ગુજરાતમાં ભુજ પાસે માધવપુરના દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા માટે ડિસેલિનેશન પ્લાન્ટ એટલે કે ખારા પાણીને મીઠું પાણી બનાવે. આપણે અહીંયા CSMCRI છે. વાઘાવાડી જાઓ, દક્ષિણામૂર્તિથી આગળ જાઓ એટલે સોલ્ટ છે. CSMCRI સેન્ટર સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરોબર છે. એ આખા ભારતમાં એક નામના મેળવેલી સંસ્થા છે. ખૂબ સારો એવો પ્રયોગ કરે છે. સમજાય છે? આપણે એમાં એપ્લાય થયા હતા પણ કઈ વારો આવ્યો નહીં, કારણ કે થોડીક ટફ એક્ઝામ હોય છે, બરોબર છે. ટ્રાય શરૂ છે, ક્યારેક આવશે. હા, તો તમને પેલા લઈ જવા છે. ના રે ના ભાઈ, ભૂલો જ નહીં ને. ગોતતો ગોતતો આવું, હાલો. અહીંયા ધ્યાન, પવન ઉર્જા. હવે ધ્યાન આપો. સોલાર ઉર્જા વિશે વાત કરી, પવન ઉર્જા વિશે વાત કરી. હવે પવન ઉર્જા એ ઉર્જાનું બિન પરંપરાગત શક્તિ સંસાધન. જો આ બધા બિન પરંપરાગત શક્તિના સંસાધનો ભણીએ, પવન ઉર્જા છે, પછી સૌર ઉર્જા છે. સૂર્ય પૃથ્વીની સપાટી પર ઉષ્મા ઉર્જા વરસાવે છે, એટલે કે પ્રકાશ પડે છે. વાતાવરણમાં રચાતા ભારે હલકા દબાણના કારણે પવન ઉદ્ભવે છે. હવે આ જે પવન ચક્કી છે
કે જ્યાં પવન વધારે પડતો, આનો અમુક લિમિટ હોય, આ જ્યાં સ્થાપવા હોય વિન્ડ ફાર્મ, અને જ્યાં સ્થાપવા હોય એના નિયમ હોય કે ભાઈ એનું વાતાવરણનું પ્રેશર અથવા તો પવન એટલે ગતિએ જ્યાં ફૂંકાતો હોય એ જગ્યાએ જ ફિટ કરવાની. પછી તમે એમ કહો કે આપણે ઘોઘા ગેટે એક મૂકી દઈએ, એ નો હાલે, ઉડાડતો જાય કઈ, અને એ ફરે નહીં. કવડા મોટા પાંખડા હોય, એના પાંખડા કવડા મોટા હોય, જોયા ને? તો હા, ભારતમાં સમુદ્ર કિનારે જો આ ક્યાં સ્થાપવાના? સમુદ્ર કિનારે. ના પવન કેવો હોય? વધારે હોય. ખુલ્લા પ્રદેશોમાં એટલે કે આપણે માળનાથ છે, ખોખરાના ડુંગર છે, એવા બધા ડુંગરો છે, એવા જગ્યાએ પવન ચક્કીઓ દ્વારા પવન ઉર્જા મેળવવામાં આવે છે. વિશ્વમાં ભારત પવન ઉર્જા મેળવતો 5મો દેશ છે. એટલે પાછળ છીએ. હજી જાગૃતતા આવી, હવે આવે છે. આપણે વાર લાગે થોડી, વસ્તી વધારે ને એટલે સમજાવતા વાર લાગે. આપણે એમાં આપણો દોષ નથી ભાઈ. આપણો દેશ કેવી પરિસ્થિતિમાં હતો એક સમયે, અને આજે આપણો દેશ આટલો પોગ્યો છે, તો આમ જોઈએ ને તો આપણે ગર્વ લેવું જોઈએ ભાઈ. એક આમ ગણો ને તો વિશ્વની મહાસત્તા તરફ આપણી ગતિ છે હો, તમે સમજો તો. અને મહાસત્તા બનાવશે કોણ? તમે બધા. ભારતમાં ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓડિશા, કર્ણાટક, કેરળ વગેરે રાજ્યોમાં પવન ઉર્જા મેળવે છે. ગુજરાતમાં જામનગર જિલ્લામાં, આ પ્રશ્ન યાદ રાખો, તમારી બુકમાં ટીક કરી નાખો. ગુજરાતમાં જામનગર જિલ્લાના લાંબા ગામે, કચ્છ જિલ્લાના માંડવીના સમુદ્ર કિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે. ગુજરાતમાં જામનગર જિલ્લાના લાંબા ગામે અને કચ્છ જિલ્લાના માંડવી, આ માંડવી ક્યાં આવેલું છે? કચ્છમાં. વિન્ડ ફાર્મ આવેલા છે. તમારે આ વિન્ડ ફાર્મ જોવા હોય તો આપણે માલનાથના ડુંગરમાં છે. આગળ જુઓ, બાયોગેસ પ્લાન્ટ. બાયોગેસ એ ઉર્જા શક્તિ મેળવવાનું બિન પરંપરાગત સાધન છે. બરોબર છે? આમાં શું કરવાનું હોય તો કે ભાઈ ખેતરની અંદર ખેડૂત હોય તો ભાઈ ખેડૂત ખેતીની સાથે સાથે પશુપાલન કરતો હોય. પશુપાલન કરતો હોય તો સાથે સાથે પ્રાણીઓ રાખતો હોય, તો પ્રાણીઓના મળમૂત્ર છે, ખેતરમાં કચરો છે વધારાનો, આ બધી વસ્તુને એક એવો ખાડો તૈયાર કરવામાં આવે, ચણીને કુવા જેવું. બરોબર છે? એટલો બધો ઊંડો નહીં, પણ થોડોક ઊંડો ખાડો કરવામાં આવે ચણીને, અને એની અંદર આ બધો કચરો શું કરવામાં આવે? નાખવામાં આવે. અને ઉપરથી આવી રીતે શું કરી નાખવામાં આવે? પેક કરી નાખવામાં આવે. આના કારણે આજે પ્રાણીઓના મળમૂત્ર છે કે વનસ્પતિનો કચરો છે, એ બધું જે ઘર વકરીનો ગંદો કચરો હોય, બધો એમાં જવા ગયો. એના કારણે બેક્ટેરિયા દ્વારા અને ગરમી દ્વારા, કારણ કે તમે ઉપરથી પેક કરો એટલે શું થઈ ગયું? આખું પેક થઈ ગયું, ગરમ. અને ગરમીના કારણે અમુક વિઘટન થઈ અને એમાંથી એક ગેસ ઉત્પન્ન થાય. બરોબર છે? અને એના દ્વારા તમે વીજળીના સાધનો પણ ચલાવી શકો છો. ખેતરનો કચરો, નકામા કૃષિ પદાર્થો જે નકામા છે, આપણું અનાજ નથી નાખી દેવાનું. એમ અહીંયા ચોખ્ખો શબ્દ આપ્યો છે, કયો? ખાંડના કારખાનાનો કચરો. હવે ખાંડના કારખાનાનો કચરો એટલે શેરડીને ગાળે, શેરડીમાંથી રસ કાઢી નાખે, પછી ઓલા જે કોતરા ને એવું બધું હોય છે એ નાખી દેવાનું અંદર. છાણ, પ્રાણીઓના મળમૂત્ર વગેરેને કોહવડાવી એટલે કે વિઘટન કરી. કોના દ્વારા વિઘટન થાય? મારી તમારીથી અંદર બેક્ટેરિયા હોય, બરોબર છે, આ બધી વસ્તુમાં, એના દ્વારા એક ગેસનું નિર્માણ થાય ને બાયોગેસ કહેવામાં આવે છે. તે બેક્ટેરિયાની મદદથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા બને છે. તેમાંથી મિથેન વાયુ. ખાસ યાદ રાખજો, બાયોગેસ પ્લાન્ટનો મુખ્ય વાયુ કયો? બાયોગેસ પ્લાન્ટમાં આ પરીક્ષામાં પૂછાય છે.
મુખ્ય વાયુ કયો છે? મિથેન. આ મિથેન નું સૂત્ર કોઈને ખબર છે ભાઈ? આ આવે, આવું આવે તો વાંધો નહીં, થોડુંક થોડુંક આવડે ભાઈ. અમુકની જીબડી હારાવની હકની નથી રહેતી એવું લાગે છે. તમને મેં પહેલા જ કીધું ભાઈ, બોલવામાં થોડીક મર્યાદા રાખજો. આપણને નો મજા આવતી હોય તો નહીં બોલવાનું, પણ ખોટું બોલીને ક્લાસની વચ્ચે સાહેબ કે સારું ન લાગે. નહીં બોલવાનું, શાંતિથી સાંભળવાનું. આ મિથેન વાયુ છૂટો પડે છે એ દહનશીલ વાયુ. ભાઈ દહનશીલ વાયુ હોય ને તો જ એનાથી વિદ્યુતના ઉપકરણો ચાલે. આટલી વસ્તુ કોમન સેન્સની વાત છે, સમજાય છે? આનાથી તમે ઘરના પંખા, લાઇટ આવી બધી વસ્તુઓ ચલાવી શકો. તો મિથેન કેવો વાયુ છે એ પણ યાદ રાખી લો આરવાર. દહનશીલ. આને બીજું નામે આપણે એમ કહીએ કે દહન પોષક. હા કે ના? આ 6થા ધોરણમાં છોકરાને ભણાવી દહનશીલ વાયુ કયા, દહન. આ બે એક જ થાય, દહનશીલ અને દહન પોષક. દહન એટલે હું એ પાછી ખબર છે? મને સમજાઈ ગયું, ખબર છે તમને. આગળ, આમ બાયોગેસ દ્વારા ઉર્જા, ખાતર બંને મેળવી શકાય. જો એક તો એમાંથી મિથેન વાયુ મળે, એના દ્વારા ઉપકરણો ચલાવી શકાય. બીજું, એમાંથી જે ખાતર નિર્માણ થાય એને તમે બહાર કાઢી અને તમારા ખેતરની અંદર નાખી પણ છો. સમજાય? ફક્ત છાણમાંથી તૈયાર થતા ગેસને ગોબર ગેસ કહે છે. બાયોગેસ અને ખાતર બનાવવાના સાધનને બાયોગેસ પ્લાન્ટ કહે છે. ગામડાઓમાં બળતણ માટે લાખો ટન લાકડું, છાણ વપરાય છે. તેને બદલે બાયોગેસ વપરાય તો વૃક્ષો કપાતા બચાવી શકાય. લાકડું બધા ગામડામાં તો કઈ ગેસ બહુ ઉપયોગ ન કરે, લાકડા કાપીને કાપીને રાંધે. સમજાય છે? પણ આ બાયોગેસ પ્લાન્ટ જો સ્થાપવામાં સરકાર બહુ સબસિડી દે છે. આ તમારે તમારા ખેતરમાં મૂકવું હોય તો સરકાર પૈસા આપે છે, સબસિડી પણ આપે. પણ એના માટે તમારે પહેલા શું કરવા પડે? ધક્કા ખાવા પડે. આજે ધક્કા કોઈને ખાવા? સબસિડી તમને મળે. આ બધા બિન પરંપરાગત જે કાંઈ પણ તમારે સ્થાપવું હોય એમાં ખેડૂતોને તો ખાસ સબસિડી મળે, કારણ કે ખેડૂત માલિકીનો હક હોય. ગામડામાં સ્વચ્છતામાં વધારો થાય તેમજ તેની ઘરેલું ઉર્જાની અછતને ઓછી કરી શકાય. ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ પ્રથમ, ગુજરાત બીજા સ્થાને. તો આ યાદ રાખવાનું, બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ રાજ્ય કયું? કયું છે? ઉત્તર પ્રદેશ. બીજું, ભારતમાં સૌથી મોટો, આના કરતા પણ તમારે વિશેષ આ યાદ રાખવાનું, ભારતમાં સૌથી મોટો આદર્શ સામૂહિક ગેસ પ્લાન્ટ ગુજરાતમાં સિદ્ધપુર તાલુકાના. આ સિદ્ધપુર ક્યાં આવેલું છે? બધાને યાદ હોવું જોઈએ, પાટણ. અને એના માટે એક સ્થળ જાણીતું છે માતૃ શ્રાદ્ધ માટે. મેં ભણાવ્યું હતું, કેટલાની યાદ છે? માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુર. પિતૃ શ્રાદ્ધ માટે કયું? હાલો. એનો મતલબ એમ થાય છે કે તમે મારી આગળ ભણીને પછી કઈ કરતા નથી, બીજા દીએ પાછા પોગી જાવ અહીંયા. આવું ભણાવ્યું હતું નહોતું ભણાવ્યું? ગયો માતૃ શ્રાદ્ધ હારવા જ મેં પિતૃ શ્રાદ્ધ શીખવાડ્યું, અને શ્રાદ્ધ વિધિ શું છે એ પણ સમજાવ્યું. માતૃ શ્રાદ્ધ માટે કયું સ્થળ? આ સિદ્ધપુર ક્યાં આવ્યું? તો પાટણમાં. બીજી કઈ વસ્તુ યાદ રાખવાની? એક સિદ્ધપુર. સિદ્ધપુર શેના માટે? પછી બીજી વસ્તુ, પાટણમાં તે એક વસ્તુ આવ્યું, પટોળું વખણાય. પછી સહસ્ત્રલિંગ તળાવ, સિદ્ધરાજ જયસિંહે કેમ સહસ્ત્રલિંગ તળાવ પર તે 1000 મંદિર. રાણકી વાવ ક્યાં? પાટણનું કેટલું ભેગું છું આપણે પરીક્ષા માટે? આમ પાકું થાય. પછી છેલ્લે આમાંથી આપણને પાટણમાં મળ્યું આદર્શ સામૂહિક ગેસ પ્લાન્ટ. પાટણના
સિદ્ધપુર તાલુકાના મેથાણ ગામમાં. અમુક અમુક નોટ ડાઉન કરે છે અને અમુક અમુક મારી સામું જોવે છે. પાટણ સાથે કેટલી શબ્દ કેટલા વાતો તમારે યાદ રાખવી જોઈએ હું બોલી ગયો. અત્યારે કોમેન્ટમાં બહુ ધ્યાન નથી આપતો કારણ કે આપણે ચેપ્ટર થોડુંક આગળ વધારવું છે. પાટણ સાથે કેટલી વસ્તુ? સિદ્ધપુર. આ સિદ્ધપુર નામનું સ્થળની અંદર શું આવેલું છે? એક આવેલું છે માતૃશ્રાદ્ધ માટે વખણાય. આ સિદ્ધપુરની અંદર જ તે આવેલું છે સામૂહિક ગેસ પ્લાન્ટ. મેથાણા ખાતે, મહેસાણા નહીં, યાદ રાખજો. સિદ્ધપુરની અંદર જ આવેલું છે સહસ્ત્રલિંગ તળાવ. અહીંયા છે ને પાટણની અંદર. સ ઉપરથી યાદ રાખો સિદ્ધરાજ જયસિંહ. સ ઉપરથી યાદ રાખો સોલંકી વંશ. સહસ્ત્ર નો અર્થ 1000 મંદિર. પાટણમાં વખણાય પટોળું. પાટણમાં આવી છે હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી. બીજું પાટણમાં આવ્યું હોય તો હવે તમે યાદ કરાવો, મને આવડતું તો એટલું મેં કીધું. રાણકી વાવ, વેરી ગુડ. હજી કાંઈક સંગ્રહાલય કેવું આવતું હોય આપણા ટેક્સ્ટ બુકમાં છે એટલું જો બધું આમાં આવી ગયું પાટણમાં. હેમચંદ્રાચાર્ય પાટણમાં જ થઈ ગયા. કાલે એક ભાઈએ મને ગ્રંથ પૂછ્યો તો કોણ પૂછવા આવ્યું હતું? સિદ્ધહેમ શબ્દાનુશાસન, અભિધાન ચિંતામણી, છંદાનુશાસન, કાવ્યાનુશાસન, પ્રમાણ મીમાંસા, દયાશ્રય કાવ્ય, સંસ્કૃત ભાષાકોશ, દેશી નામવાળા, યોગશાસ્ત્ર અને વિતરાગ સ્ત્રોત કાંક એકાદો પૂછવા આવ્યો હતો મને. આમાંથી કોઈ હતો કે હેમચંદ્રાચાર્યનો પ્રખ્યાત ગ્રંથ કયો છે? તો એના તો ઘણા બધા ગ્રંથ છે, મેં બોલ્યો એ બધા. અત્યારે ખાલી હેમચંદ્રાચાર્ય યાદ રાખો, એના ગ્રંથ તમે રેવાઈ ગયો. નકર તમને એમ થાય કે આ સાહેબ આવું શું કરવા કરે છે, આવું એને કરવું જ ન જોવે ને. અમારા રજા જોતી હોય ને આવું કરવા જોવે? સાહેબને આવું કરાતું જ નથી. આવું ન કરાય સાહેબને. અમારી યાર કેમ આવું કરે છે? લખાવે લખાવ થાય ને એવું. જો નથી થતું. ડાયો છોકરો. તો તમને
દાંત આવવા ન જોઈએ. આવી બધી વસ્તુ જ્યારે સમજાવતા હોય તો થોડુંક ગંભીરતાથી આ બધું યાદ રાખી લેવાનું, જેથી કરીને આપણું ભવિષ્ય સારું બને ભાઈ. હા, તમે બધા આગળ વિયા જાવ ને તો સૌથી વધારે અમે આનંદમાં હોઈએ, કારણ કે અમે નથી જઈએ કે તમે જાઓ, બરોબર. એવો સ્વાર્થ નહીં રાખવાનો કોઈ દી દુનિયામાં. આપણે ન પહોંચ્યા તો બીજા તો પહોંચે, કારણ કે સ્વાર્થ રાખવાથી કઈ મળવાનું છે નહીં. આવું જીવનમાં રાખવાનું, મનમાં વિચાર જ નહીં લાવવાનો આ મારી કરતા આગળ નીકળી જાય અને આ મારો ભાઈબંધ છે અને હું આ 2 પોઈન્ટ ન કહું તો એ પાછો નકરી મારથી 2 માર્ક વધારે વયા જાય ને એવી બધી ઈર્ષાઓ મૂકી દેવાની. એ ડાયા માણસના લક્ષણો નથી. હોય આરે બેઠા હોય ને ભાઈબંધ માં ઈર્ષા હોય, અમારીથી આગળ નીકળી જાય તો 1 માર્ક નીકળી જાય, ભાઈ એ મહેનત કરી નીકળી જાય, આપણે કરવાની. તો કેમ થાય? આ બધું આવડશે ને ભાઈ? પ્રથમ આવડે આવું તો વાંધો નહીં. મને ખબર છે. ભૂતાપીય ઉર્જા વિશે ટૂંક નોંધ લખો. ભૂતાપીય ઉર્જા એ ઉર્જાનું બિન પરંપરાગત શક્તિ સંસાધન છે. ભૂસંચનીય પ્રક્રિયા એટલે કે ભાઈ ભૂ એટલે કે જમીન, પાણી નહીં. નકર નાના બાળકો એને એટલે ભૂ પીવડાવી ગયો એને. અહીંયા ભૂ ન સમજતા, ભૂ એટલે પાણી નહીં, ભૂ એટલે જમીન. મેં ભૂપૃષ્ઠ અને ભૂગર્ભ સમજાયું. તો આ જે ભૂતાપીય ઉર્જા ક્યાંથી ઉત્પન્ન થાય? ભૂપૃષ્ઠીય કે ભૂગર્ભીય? કોણ કે ભૂપૃષ્ઠીય? ભૂગર્ભમાંથી એટલે કે જમીનમાંથી ઉત્પન્ન થાય. લખ્યું તો છે ભૂસંચનીય પ્રક્રિયાના કારણે ભૂગર્ભમાંથી. દેખાય? વરાળ સ્વરૂપે આ ઉર્જા મળી આવે છે. આ વરાળને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઉર્જાને શું કહેવાય? ભૂતાપીય ઉર્જા. સમજાય? તો ભૂપૃષ્ઠીય છે કે ભૂગર્ભીય ઉર્જા? ભૂગર્ભીય. કેટલીક વાર ભૂગર્ભમાં ઉતરેલું પાણી મેગ્મા ના સંપર્કથી વરાળ બને. કાળક્રમે ભૂસપાટી પર આવતા ઉઠા જરા અથવા ઉઠા ફુવારા થકી ભૂતાપીય ઉર્જા મેળવાય. ગુજરાતની અંદર ગરમ પાણીના જરા, આ પ્રશ્ન પૂછાય. અમે તૈયારી કરતા ત્યારે પૂછાતા, ત્યારે અમને ન આવડતું, અત્યારે આવડે. આવું થાય. તો આ તમે અત્યારે તૈયારી કરો છો એટલે અત્યારે તમને આવડે એવું કઈક કરજો. બાકી તમારે એવું કેવું પડશે કે અમે તૈયારી કરતા ત્યારે અમને ન આવડ્યું. મોડું આવડે એમાં કોઈ મજા નથી. ટાઈમે આવડવું જોઈએ. ગુજરાતમાં ઉનાઈ, લસુંદ્રા, ટુવા, તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના જરા કે કુંડ આવેલા. ચામડીના રોગો હોય ને એ લોકો આ જરાની અંદર નાય તો ઘણી વખત સારું થઈ જતું હોય છે. કેમ થતું હોય એ આપણે નથી જાણતા, પણ થઈ જાય છે. સાયન્સ છે આ, એનું કાંઈક સાયન્સ સાચું. એમાં આપણે અહીંયા જઈ આવ્યા છીએ. આપણે ગરમ પાણીના જરા જોયા છે. ફૂલ ગરમ પાણી, ચોખા નાખ્યા હોય ને, ચોખા તો ચોખા બફાઈ છે. એટલે મારે તો તુલસી સમજાવવાની જરૂર નથી. આપણે માર્કેટિંગ યાર્ડ જોયું હોય છે તમે, ચિત્રા માર્કેટિંગ યાર્ડ. ચિત્રા માર્કેટિંગ યાર્ડની સામે જ મારા મામાની ત્રીજી વાડી છે, ફૂલસર ગણાય. ચિત્રાથી ફૂલસર જાવ ને રસ્તામાં ત્રીજી જ વાડી છે. એ વાડીમાં મારા મામાના
જે ખેતરની અંદર બોર કરાવેલા છે એ બોરની અંદરથી અમારે એના ગરમ પાણી નીકળે છે. એટલે ગરમ બોર એટલે ડાર, કૂવો નહીં, ડાર. તેમાં બે બે ડાર કરાવ્યા ને બે માંથી ફૂલ ગરમ પાણી નીકળે. એટલે શિયાળામાં અમારે જયારે ઉત્તરાયણ હોય ને ત્યારે અમારે મોટો જે વાડી છે વાડી એની અંદર મારા મામાની ફૂલની ખેતી કરે. ફૂલ એટલે આપણે જે ઓલા પીળા ગલગોટાના ફૂલ આવે, ગાર્ડનિયો આવે, ગુલાબ આવે, એની ખેતી કરે. હવે ગુલાબ છે કે આવા બધા ફૂલ છે એની ખેતી કરવી હોય ને તમારે તો ગરમ પાણી એને ન પાવાનું હોય. તો હવે આપણે બે ડાર કર્યા એમાંથી શું નીકળે છે? ગરમ પાણી. તો એના માટે અમે એક હોજ બનાવેલો છે, સ્વિમિંગ પુલ જેવું. બરોબર? એટલે એમાં આખી રાત દરમિયાન બોરમાં પાણી શરૂ રાખીએ મોટર, એટલે સવાર થાય તો આખો બોર શું થઈ જાય? રાતે ભરાઈ જાય, દિવસે શું થઈ જાય? હવે આખી રાત દરમિયાન ફરી જાય. અને પછી શું કરવાનું? પાણી પાવાનું. ઉનાળા આપણે શિયાળા દરમિયાન ઉત્તરાયણ ને એવું હોય ને તો અમે ના વ્યા જઈએ રાતે. પછી રાતે શરૂ કરીએ બોર અને પછી નાહીએ. કારણ કે શિયાળામાં ઠંડી એવી હોય પાણીમાંથી બહાર નીકળવાની મન જ ન થાય. અને એવો આનંદ આવે વાત કરો. હે પ્રવાસમાં ના ના આપણે બોર્ડની એક્ઝામ પતી જાય ને પછી તમારે આ જરો જોવો હોય તો તમને દેખાડું. એમાં ના પાકું ડન છે, પાકું પાકું. ન્યા લઈ જઈશ ભાઈ, ક્યાં આઘું છે? એક આ વિદ્યાર્થીઓને ફોટા જોવાની બહુ ટેવ પડી ગઈ. કહું છું કે ભાઈ ચિત્ર છે, ચિત્ર આપણે અહીંથી અડધી કલાક ન થાય. આયા ધ્યાન આપો. ગુજરાતમાં ઉનાઈ, લસુંદ્રા, ટુવા, તુલસીશ્યામ. અમારે શું થાય ત્યાં વાડીની આજુબાજુ લોકોનો કંઈક મરણ કેવું થઈ ગયું હોય તો અમારામાં સ્નાન કરવા માટે લોકો જતા હોય. તો અમારે આ શિયાળામાં ગરમ પાણી નીકળે એટલે લોકોને અમે 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 ઓકે કહીએ કે તમ તારે અહીંયા. હા, કારણ કે ગરમ પાણી આટલા બધા માણસોનું ગરમ પાણી ક્યારે કરે લોકો? કારણ એ કઈ આપણે તો હા અહીંયા ધ્યાન. યુએસએ, આઇસલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઇટલી, જાપાનમાં ઘણા વર્ષોથી ભૂતાપીય ઉર્જાનો ઉપયોગ થાય છે. આપણે હવે આવી, આપણે વાર લાગે થોડી, એ તમે બધા સમજો જ છો. ભારતમાં હિમાચલ પ્રદેશમાં મણિકરણ ખાતે ભૂતાપીય ઉર્જાની મદદથી એક નાનો વિદ્યુત પ્લાન્ટ ચલાવવામાં આવે છે. આગળ. જો આવા બધા ધુમાડા નીકળતા હોય તો પછી વાતાવરણ પ્રદૂષિત થાય. ભરતી ઉર્જા. ભરતી ઉર્જા એ ઉર્જાનું બિન પરંપરાગત શક્તિ સંસાધન છે. દરિયામાં ભરતી આવે, ઓટ આવે, આવે ને એમ જીવનમાં પણ સુખ આવે, દુઃખ આવે. બરોબર? ઘડીક અંજવાળું થાય, ઘડીક અંધારું થાય, ઘડીક મજા આવે, ઘડીક કંટાળો આવે. આ બધો જીવનનો ક્રમ છે, પણ આ બધું કાયમી રહેતું નથી. આ બધું કાયમી રહેતું નથી. આ એક વાત સ્વીકારી લેવાની. દુઃખ છે તો દુઃખની પાછળ સુખ છે, સુખ છે તો સુખની પાછળ પાછું દુઃખ છે. બધું કાયમી નથી. બહુ હરખમાં હોય ત્યારે યાદ રાખવાનું કે ભાઈ દુઃખ પણ આવવાનું છે, અને દુઃખ હોય ત્યારે એ પણ યાદ રાખવાનું આ દુઃખ કાયમ રહેવાનું નથી. આવું આપણા મગજમાં બરોબર છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે, જો આ પ્રશ્ન એક પરીક્ષામાં પૂછાય છે, ભરતી ઓટ દરિયામાં શેના કારણે આવે છે? કયા? સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ. ઓટની ઘટનાને નિરંતર ચાલ્યા કરે છે, તેના લીધે દરિયાના પાણીની સપાટી ચડ ઉતર થાય છે. અમાસમાં મોટી ભરતી આવે એટલે જે આ મીઠાના અગર હોય એ લોકોમાં મોટી ભરતી આવે ત્યારે એના અગરો આખા શું થઈ જાય? પાણીથી ભરાઈ જાય. ભરતીના પાણીમાં શક્તિ વધુ હોય. વળતા પાણી કેટલા જણા નાયા છો દરિયાના? પાણી જાતું હોય અને ત્યારે નાયા હોય એવા કેટલા? પાણી દરિયે કાંઠે આવીને પાછું જાતું હોય ત્યારે. તો ખરેખર આ જે નાય છે એ લોકોને ખબર નથી. એને ખબર હોય પાણી ખેંચે. કોઈ દિવસ જાતા પાણીમાં નવાય. પાણી આવતું હોય એ પાણીમાં નવાય.
બાકી પાણી જાતું હોય એનો કરંટ બહુ વધારે હોય. એકવાર તમે આટલા ઊંડા વહી ગયા પછી બહાર આવવું અઘરું પડી જાય અને પાણી વાગે, એનો કરંટ વધારે હોય. એમાં આપણા દરિયા તો ખતરનાક છે આ બધા. અહીંયા ધ્યાન, અહીં મોટી ભરતીના પાણીને બંધ વડે અવરોધીને ઓટ નીચાણવાળા ગોઠવાયેલા ટર્બાઇન, હવે જે જગ્યાએ આ ભરતી ઓટ વડે ઉર્જા ઉત્પન્ન કરી હોય એના મશીન મૂકેલા હોય, ટર્બાઇન મશીન કહેવાય. એ પાણી આવે એટલે આ ટર્બાઇન મશીન શું થાય, ફરે, અને ફરે એટલે 1 મીટર હોય એમાં ઉર્જા સંગ્રહ થાય. ધોધ રૂપે વહેડાવીને વિદ્યુત શક્તિ મેળવવામાં આવે છે. 1966માં વિશ્વમાં પ્રથમ ફ્રાન્સે ભરતી ઓટની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરવાની યોજના અમલમાં મૂકી. સૌપ્રથમ ફ્રાન્સને આ વિચાર આવ્યો. ભારત લગભગ 7516 કિલોમીટર જેટલો લાંબો દરિયારો, આપણા માટે તો સૌથી મોટો સ્કોપ છે. સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાતને મળ્યો છે પાછો. સમજાય છે? ભારતની અંદર પણ સૌથી વધારે કયો રાજ્ય? ગુજરાત. 1600 કિલોમીટર એટલે લાંબો દરિયા કિનારો કહેવાય, બહુ. તો આ બધી શક્તિનો ઉપયોગ કરીને ઉર્જા આપણે ઉત્પન્ન કરી શકાય. ગુજરાતમાં વિદ્યુત બોર્ડ ખંભાતના અખાત, કચ્છના અખાતમાં જામનગર કિનારે ભરતી ઉર્જાથી વિદ્યુત મેળવવાનો સંશોધન કાર્યક્રમ હાથ ધર્યો છે. તો આ વાત કરી આપણે ભરતી ઉર્જાની, બરોબર. તો ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતો અથવા સંસાધનો કયા કયા છે? મને પહેલા કયો, હાલો. કયા કયા છે બિન પરંપરાગત? એક છે પવન ઉર્જા, સૌર ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બરોબર. તો આ બધી ઉર્જા બિન પરંપરાગત. આપણી પહેલાની પેઢી કે પહેલાના સમયમાં આ બધી પરંપરામાંથી ઉર્જા મેળવવામાં આવતી, પણ આજે આપણી આગળ જરૂરિયાત છે. શું છે? કારણ કે આપણે જો આ બધો ઉપયોગ નહીં કરીએ તો શું થશે? આવનારી પેઢી કોઈ વસ્તુ રહે નહીં, બરોબર. પછી મેં કીધું એમ, હા, ઓડીને એવું પડ્યું હોય છે તો એમ કે છે પપ્પા ચાવી આપો, ને પપ્પા ચાવી તરત આપી દે, હાલે. હોય તો ને કઈ અંદર કાચમાં, પછી આમ ડોકા કાઢીને જોહે, પપ્પા હાલતી નથી, ક્યાંથી હાલે, એમાં પેટ્રોલ કરી. બરાબર ને જયદીપભાઈ? તો આજ પૂરતું આપણે આટલું રાખીએ છીએ.